આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરામાં ઓનલાઈન જોબના બહાને ઠગાઈ કરવામાં આવી છે તો જોબના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે જેમાં સાયબર ક્રાઇમે 4 લોકોને પકડી પાડ્યા હતા તો ભોપાલથી ઠગ ટોળકીના 4 ઇસમો ઝડપાયા છે તો નોકરીના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે સમગ્ર મામલે ફરિયાદ કરી તપાસ હાથ ધરાઈ અને તેમાં ભોપાલથી ઠગ ટોળકીના 4 ઇસમો હાલ ઝડપાયા છે આ મામલે પૂછપરછ હાથ ધરાશે જે બાદ અનેક હજી પણ નામ ખુલે તેવી શક્યતાઓ કરવામાં આવી છે 4 આરોપીઓ પૈકીનો એક આરોપી બેંક કર્મચારી હતો તો આ મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે સાયબર ક્રાઇમ સંબંધિત ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ અટકાવવા તેમજ હાલ પહેલ શરૂ કરવામાં આવી અને જેમાં ભોપાલથી ઠગ ટોળકીના 4 ઇસમો ઝડપાયા છે તો આ મામલે તપાસ હાથ ધરાઈ છે હજી પણ અનેક નામ ખુલે તેવી શક્યતાઓ કરવામાં આવી છે અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ કરવામાં આવી છે તો આ બાદ પૂછપરછ પણ હાથ ધરાશે સાયબર ક્રાઇમે 4 લોકોને પકડી પાડ્યા છે નોકરીના બહાને ઠગાઈ કરતી ટોળકી આખરે ઝડપાઈ છે જેમાં વડોદરામાં ઓનલાઈન નોકરીના બહાને ઠગાઈ કરી હતી તો હાલ સાયબર ક્રાઇમે 4 લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે।